નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું ફોર્મ એક્સેપ્ટ થયું કે રિજેક્ટ થયું તે કેવી રીતે ચેક કરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દીધો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે ડિજિટલ ગુજરાતમાં લોગિન કરી લેવાનું છે। જે અકાઉન્ટથી તમે ફોર્મ ભરેલું હોય એ અકાઉન્ટથી લોગિન કરવા માટે આઈડી પાસવર્ડ જોઈશે, જેમાં તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અને પાસવર્ડ ખબર ન હોય તો ફોરગેટ કરી શકો છો। અને લોગિન કર્યા પછી તમારે આ જે 3 ટપકા દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આવા ઓપ્શન દેખાશે, એમાં સર્વિસીસ પર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી આ જે ઓપ્શન છે બીજું સ્કોલરશિપ સર્વિસીસ, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરીને જો તમારે આ 2025-26 ન લખેલું હોય તો સિલેક્ટ કરી અને 100 ઉપર ક્લિક કરવાનું છે, પણ ઓલરેડી જો 25-26 હોય તો કંઈ કરવાની જરૂર નથી। ત્યારબાદ જો તમે ફોર્મ ભરેલું હતું એની ડિટેલ તમને જોવા મળશે, આખું ફોર્મ। પછી આ સ્ટેટસ છે એમાં તમને આવી રીતનું આવવું જોઈએ, રિસીવ બાય પ્રિન્સિપાલ। જો તમારે આ રિજેક્ટેડ અથવા નીડ ઇમ્પ્રુવમેન્ટ અથવા કંઈ એડિટ કે વગેરે કંઈ લખેલું હોય તો તમારે તમારા ફોર્મમાં સુધારા કરવાની જરૂર છે। આવું આવશે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, એટલે તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી। અને આવું આવી જાય એટલે થોડા સમય પછી આની જગ્યાએ તમારે એપ્રુવ બાય ઓથોરિટી આવી જશે। અને એપ્રુવ બાય ઓથોરિટી આવી જાય એટલે એના પછી તમારી જે સ્કોલરશિપ છે એ ગમે ત્યારે પણ તમારા બેંક અકાઉન્ટમાં જમા થઈ જશે। તો આવી રીતે તમે સ્ટેટસ ચેક કરી શકશો કે તમારું ફોર્મ રિજેક્ટ થયું કે એપ્રુવ થયું છે।